નેહુલભાઈ, ક્યાં અટકું છે? કેમ આનો નિકાલ નથી આવતો? અમારો નિકાલ ન આવવાનું કારણ એક છે કે અમે અમારી માંગણી લેખિતમાં આપેલી છે 6 પોઈન્ટ, બરાબર. સરકારે એનો અભ્યાસ કરી લીધો છે, એને સચિવો, ટેકનિકલ ટીમ બધાય લોકોએ અભ્યાસ કરી લીધો છે. હવે સરકાર એનું સ્ટેન્ડ અમારા 6 મુદ્દાનું સ્પષ્ટીકરણ રાઇટિંગમાં આપતી નથી, અહીંયા અટકેલું છે. એ અમને મળી જાય તો અમે એનો અભ્યાસ કરી લઈએ, બરાબર. કે અમારો પહેલો પોઈન્ટ માંગણી છે કે જે બજાર કિંમત ગોતવા માટે ડીએલવીસી કમિટી નહીં, એમઆરસી કમિટીની રચના થવી જોઈએ. શું કામ? તો કે એમઆરસી કમિટીમાં ખેડૂતને સ્થાન છે, ડીએલવીસી કમિટીમાં ખેડૂતને સ્થાન નથી. એમઆરસી જેની જમીન છે એને સ્થાન મળવું જોઈએ, એની બજાર કિંમત નક્કી થતી હોય ત્યારે. એટલે પહેલી ડિમાન્ડ અમારી એ એમઆરસી કમિટી સરકાર રચી અને બજાર કિંમત નક્કી કરે. બીજી અમારી છે જે બજાર કિંમત આવી ટાવર એરિયા માટે 400%. ત્રીજી માંગ છે જે બજાર કિંમત કમિટીમાં આવી એમઆરસી કમિટીમાં કોરિડોરના ક્ષેત્રફળ માટે 230%. ચોથી અમારે પછીની ડિમાન્ડ અમારી એ છે કે કેન્દ્ર સરકારની 2024ની ગાઈડલાઇનમાં સ્પષ્ટ લખેલું છે આ સંપૂર્ણ પેમેન્ટ 1 હપ્તામાં અને એડવાન્સમાં.